ભરૂચમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે, જેમાં પારિવારિક ઝઘડામાં સસરાએ પુત્રવધુ અને વેવણની હત્યા કરી દેતા પોલીસ દોડતી થઈ છે। ત્યારે શું વિવાદ હતો, કેમ આ હુમલો કરવામાં આવ્યો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર ઘર કંકાસના બનાવો સામે આવતા હોય છે ને આ ઘટનામાં હત્યાના બનાવો પણ બનતા હોય છે, ખૂની ખેલ પણ ખેલાતા હોય છે ને આવી જ રીતે ભરૂચ શહેરના કોઠીવાડ વિસ્તારમાં આજે આરોપી સસરા છે તેના દ્વારા પોતાની પુત્રવધુ અને વેવણ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે આ જે આરોપી છે જૈનુલ જનોરવાળા, તેનો તેને પારિવારિક ઝઘડો છે તે પુત્રવધુ સાથે ચાલતો હતો ને એને આવી આશંકા હતી કે પુત્રવધુને તેને વેવણ છે તે ભડકાવી રહી છે ને આને લઈને મામલો ઉગ્ર બન્યો ને એક દિવસ જૈનુલ જનોરવાળાએ પોતાની પુત્રવધુ અલ્ફિયા જનોરવાળાને કોઈક બાબતને લઈને ઠપકો આપ્યો અને બોલાચાલી થઈ। આમાં પુત્રવધુ અને સસરા વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ સસરા જૈનુલ જનોરવાળાને ગુસ્સો આવી જાય છે અને તે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી દે છે અને આ ઘટનામાં અલ્ફિયા જનોરવાળાનું મૃત્યુ નીપજ્યું હતું। ત્યારબાદ આટલેથી ન અટકતા આ પુત્રવધુના સસરા હોય છે તે વેવણની હત્યા કરવા માટે આ જે મૃતક યુવતી છે તેના ઘરે પહોંચી જાય છે અને તેના માતા ઉપર પણ હિચકારો હુમલો કરી દે છે અને ત્યારબાદ આ જૈનુલ જનોરવાળા નામના આરોપી છે તે પોતે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરે છે। આ ઘટનાથી સમગ્ર ભરૂચ શહેરમાં ખળબળાહટ મચી ગયો હતો। ડબલ મર્ડરની ઘટનાથી આ જે મૃતક પરિવારજન છે તેમના માથે આબ તૂટી પડ્યું છે। આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જૈનુલ જનોરવાળા સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિकारी, તેમને સાંભળો। भरूच बी डिवीजन पुलिस स्टेशन है, इसमें पारसीवाड़ा और कोठी कंपाउंड करके एरिया है। इसे अलग अलग मकानों के अंदर हमें दो स्त्रियों के मृतदेह हाल मिले हैं जिनको हथियारों से मारा है और मार डाला गया है। उसके बाद इन्वेस्टिगेशन में ये मालूम पड़ा कि जो दोनों स्त्रियों थे तो उसमें से अलिफिया बहन नाम थे वो और दूसरी शहनाज बहन है, ये दोनों माता पुत्री है। और इन दोनों की हत्या प्राथमिक जो प्राइमरी इन्वेस्टिगेशन में आ रहा है वो ये अलिफिया बहन के जो फादर इन लॉ ससरा है उन्होंने जो है घर के झगड़ों की वजह से ये मर्डर किया हुआ इन्वेस्टिगेशन में खुल रहा है। बाकी का इन्वेस्टिगेशन अभी चालू है। सर, ये अल्फिया के ससुर ने भी कहीं ना खुदकुशी की कोशिश की है, वजह क्या है? इन्वेस्टिगेशन चल रहा है। उन्होंने भी अपने ऊपर अटैक किया था और उनको भी सिविल हॉस्पिटल में ले जाया गया है, लेकिन इस बाबत में इन्वेस्टिगेशन अभी और चल रहा है। जी हाँ, आपे सांभळ्या था पोलीस अधिकारी। एक रमता हसता परिवाરમાં અચાનક પારિવારિક ઝઘડાને લઈને વિવાદ શરૂ થયો અને વિવાદમાં બે લોકોએ જીવ ગુમાવ્યા ને એક વ્યક્તિ જે આરોપી છે તેને જેલ જવાનો વારો આવ્યો। ત્યારે આના કારણે હત્યાની ઘટના બાદ જે મામલો બીચક્યો અને ત્યારબાદ હવે આજે થોડાક સમય માટેનો ગુસ્સો એટલો હદ સુધી સવાર થઈ ગયો કે તેને જેલ જવાનો વારો આવ્યો। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।